હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ચૌહાણ હર્ષ ચિરાગભાઈ. મેં શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. સ્પોર્ટ્સ સેમાં આજે આપણે જોવાના છે ઓટોકેડ સિમ્યુલેશનની અંદર પ્રેક્ટિકલ નંબર 20 સિંગલ લાઇન ડાયાગ્રામ પાવર સિસ્ટમમાં. આપણે પહેલાં આપણે એની લાઇન જોઈએ ડાયાગ્રામ માટે. લાઈન બનાવી પહેલાં આપણે આઇસોલેટેડ સ્વિચ બનાવીશું વિદ્યાર્થી મિત્રો. આપણે એને કોપી પેસ્ટ જ કરી દઈશું. અહીંથી આને આપણે સિલેક્ટ કરીને આપણે એને એડજસ્ટ કરી લઈશું, સેટ કરી દઈશું એની જગ્યા ઉપર. પાછો આપણે વિદ્યાર્થી આપણે મિત્રો એને કોપી કરી લઈશું કંટ્રોલ સી અને કંટ્રોલ વી. આપણે તેને કમ્પ્લીટ સેટ કરી દઈશું તેની જગ્યા ઉપર. આપણે આઇસોલેટેડ સ્વિચ માટે આપણે તેને વચ્ચે લાઈન ખેંચી દઈશું આપણે કમ્પ્લીટ સેન્ટરમાં. સ્વિચ બની ગઈ છે. એટલે આપણી આ આઇસોલેટેડ સ્વિચ છે તૈયાર. હવે પાછું જ આપણે આ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે પાછું એને કોપી કરી લઈશું. આપણે કરીશું પાછું કંટ્રોલ સી કંટ્રોલ વી. આ થઈ ગયું આપણું પાછું તૈયાર. હવે આપણે એને પાછું સેટ કરી દઈશું. હવે આપણે વચ્ચે ખેંચી લઈશું સ્ટ્રેટ લાઈન. આપણી બીજી આઇસોલેટેડ સ્વિચ છે તૈયાર વિદ્યાર્થી મિત્રો. આપણે નીચે આવીશું. હવે આપણે તૈયાર કરીશું સર્કિટ બ્રેકર. પહેલાં આપણે એને કોપી કરી લઈશું. પાછું આપણે બીજી વાર એને કરી લઈશું વિદ્યાર્થી મિત્રો કોપી. કંટ્રોલ સી કંટ્રોલ વી. આ થઈ ગયું. હવે આપણે અહીંયા એક સ્ટ્રેટ લાઈન લઈ લઈશું. હવે આપણે અહીંયા એક બોક્સ લઈ લઈશું. એટલે આપણો સર્કિટ બ્રેકર તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. હવે એને આપણે જોઈન કરી દઈશું. આપણે પાછી એકવાર આઇસોલેટેડ સ્વિચને કોપી કરી દઈશું. કંટ્રોલ સી અને કંટ્રોલ વી. હવે આપણે એને મૂવ કરી દઈશું. અહીંયા આપણે તેને એડજસ્ટ કરી દઈશું કમ્પ્લીટ. હવે આપણે અહીંયા એક સ્ટ્રેટ લાઈન ખેંચી લઈશું. અહીંયા એને સર્કિટ બ્રેકર સાથે આપણે જોઈન કરી દઈશું આઇસોલેટેડ સ્વિચને. આપણે આઇસોલેટેડ સ્વિચ અને સર્કિટ બ્રેકર અહીંયા જોઈન થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પાછી એક સ્ટ્રેટ લાઈન લઈ લઈશું. અહીંયા આપણે એને અહીં સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ સર્કલને કોપી કરી લઈએ કંટ્રોલ સી અને કંટ્રોલ વી. આ આપણી એક લાઈન તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. હવે આને આપણે વધારે લાઈન કરવા માટે શું કરીશું, આપણે આને એરે કરીશું અને કોપી કરી લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. પહેલાં આપણે એને કરી લીધું કોપી અને અહીંથી આપણે આખું કોપી કરી લઈશું. આ થઈ ગયું કોપી. હવે આપણે સર્ચ કરીશું એરે વિદ્યાર્થી મિત્રો. એરે દેખો, આ પહેલાં આપણે દેખાય છે એરે. આપણે એરે પર આપણે કહું છે રેક્ટેન્ગ્યુલર વિદ્યાર્થી મિત્રો. આપણે રેક્ટેન્ગ્યુલર પર ક્લિક કરીશું. હવે આપણે જોઈએ છે કેટલા જોઈએ છે આપણે જે 1 2 3 અને 4 જોઈએ છે તે આપણને 4 જોવા મળી ગયા છે. સ્પેસ વધારે છે. હવે આપણે એને સ્પેસ વધારે જોઈશે. જેટલા જેમ કે આપણે એને દૂર કરો છો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એને ખેંચીને દૂર કરીશું. આપણે એને આટલા પર રાખીશું. હજુ આપણે એક લાઈન જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો આપણે હજી એક લાઈન બનાવીશું. આપણે પહેલાં એક સર્કલ લઈશું અહીંયા વિદ્યાર્થી મિત્રો.
આને જ કોપી કરી લઈએ આપણે. બહુ સહેલી ને વિદ્યાર્થી મિત્રો આપણે એરેની અંદર છે તો અહીંયા આપણે કોપી નહીં થઈ તો આપણે આને જ કંટ્રોલ્સ આપણે આને જ કંટ્રોલ સી અને કંટ્રોલ વી કરીને અહીંયા જોઈન કરી દઈશું. આપણે અહીંયા પાછી એક સર્કિટ આઇસોલેટેડ સ્વિચ બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી આઇસોલેટર સ્વિચ તૈયાર છે. હવે આપણે બનાવીશું સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકર બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં અહીંયાથી લઈએ એક સ્ટ્રેટ લાઈન. આપણે અહીંયા સુધી લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેટ લાઈન. હવે આપણે આને જ કોપી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સર્કિટ બ્રેકર માટે. કંટ્રોલ સી અને કંટ્રોલ વી. और पाची આપણે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈએ. તો આપણે એક બોક્સ લઈ લઈએ એટલે આપણો સર્કિટ બ્રેકર અહીંયા તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. આ થઈ ગયું. હવે પાછી આપણે એક આઇસોલેટેડ સ્વિચ ડ્રો કરવાની છે તો આપણે આને જ કોપી કરી લઈશું. આપણી બીજી આઇસોલેટેડ સ્વિચ તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે પાછી એક સ્ટ્રેટ લાઈન ખેંચી લઈશું. અહીં આપણે આને કનેક્ટ કરી દઈશું એટલે આ આપણું તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશું આની ઉપર. બસ બાર આપણે આની ઉપર ડ્રો કરીશું. સ્ટ્રેટ લાઈનમાં બસ બાર આપણે અહીંયાથી ડ્રો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા બસ બાર ડ્રો કરી દીધી મિત્રો. હવે સેમ જ નીચે પણ આપણે બસ બાર ડ્રો કરી દઈએ. અહીંયા આપણું બસ બાર કનેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા મેઇન લાઈન ડ્રો કરીશું વિદ્યાર્થી મિત્રો. પેલા લાઈન પર ક્લિક કરીશું. આપણે અહીંયાથી લઈને અહીં સુધી એસ્કેપ દબાવીને અહીંયાથી આપણે એની ઉપર જ બીજી લાઈન ડ્રો કરી દઈશું. અને આપણે અહીંયા સુધી પછી હવે આપણે તેને જોઈન્ટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આર્ક લઈશું. આર્ક પર ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરીશું. અહીંયાથી આપણે ટર્ન જઈને અહીંયા અને આની પર ક્લિક કરીશું વિદ્યાર્થી મિત્રો. એટલે આપણી આ મેઇન સપ્લાય તૈયાર છે. આવી જ રીતે આપણે એની બાજુમાં પણ મેઇન સપ્લાય તૈયાર કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે એને માટે એને કોપી જ કરી લઈએ. આપણી મેઇન લાઈન તૈયાર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો.
હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આની ઉપર ડોટેડ લાઈન લેવાની છે. તો ડોટેડ લાઈન માટે આપણે પહેલાં જઈશું બાય લેયર પર. બાય લેયર પર આવીશું આપણે, તો ત્યાં આપણને આ દેખાય છે ડોટેડ લાઈન. એની પર આપણે ક્લિક કરીશું, પછી આપણે લાઈન ઉપર જઈશું. તો અહીંયાથી આપણે અહીંયા સુધી આપણને આપણી ડોટેડ લાઈન મળી ગઈ છે, અને અહીંયા સુધી એમ ત્યાંથી અહીંયા સુધી આપણી ડોટેડ બોક્સ લાઈન તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. એવી કરી દઈશું. હવે આપણે પાછો એની પર બાય લેયર પર જઈને પાછો આપણે બાય લેયર સિલેક્ટ કરી દઈએ, એટલે આપણી સાદી લાઈન તૈયાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાન્સફોર્મર લાઈન કનેક્ટ કરવાના છે. ટ્રાન્સફોર્મર લાઈન આપણે આ ત્રીજી લાઈન અને ચોથી લાઈનથી કનેક્ટ કરીશું. આપણે પહેલાં લાઈન લઈ લઈએ. આપણે અહીંયાથી ટ્રાન્સફોર્મર લઈશું. અહીંયા ટ્રાન્સફોર્મર માટે લાઈન અહીંયાથી લઈશું, અહીં ક્લિક કરીશું આપણે. એ આપણે અહીંયા છોડી દઈશું, કેમ કે આપણે કરવું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, એટલે હવે આપણે પાછું લાઈન પર ક્લિક કરીશું વિદ્યાર્થી મિત્રો, અને તેને આપણે અહીંયાથી લઈને આટલું રાખીશું. આપણે પછી આપણે તેને ઝૂમ કરી આપણે કરવું જોઈએ છે, એટલા માટે આપણે આર્ક લઈશું તેને જોઈન કરવા માટે. આર્ક ઉપર ક્લિક કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી લઈને અહીંયા તો આપણી ટ્રાન્સફોર્મર લાઈન તૈયાર છે. અહીંયા પાછું સેમ જ આપણે આને કોપી કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. હવે કંટ્રોલ સી અને કંટ્રોલ વી એટલે આપણું કોપી પેસ્ટ થઈ ગયું છે, એટલે આપણે બીજી ટ્રાન્સફોર્મર લાઈન પણ અહીંયા તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ટ્રાન્સફોર્મર બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તેના માટે આપણે પહેલાં સર્કલ લઈશું. આપણે એક સર્કલ લઈશું અને પાછું એના માટે પણ બીજું સર્કલ લઈને કોપી પેસ્ટ કરી લઈશું. આપણે કંટ્રોલ સી વિદ્યાર્થી મિત્રો અને કંટ્રોલ વી, તેને બાજુમાં તેને રાખીશું અને એક સ્ટ્રેટ લાઈન ખેંચી લઈશું. ત્યાંથી એને એડજસ્ટ કરીશું અને પછી આપણે એક સ્ટ્રેટ લાઈન ખેંચીશું. આપણે તેનું ધ્યાન રાખવાનું છે કે તે કમ્પ્લીટ સેન્ટરમાં હોય તેની લાઈન. અને તમારે જે કમ્પ્લીટ લેવલમાં લઈ આવવાનું છે કે જે સ્ટ્રેટ લાઈન હોય તે સ્ટ્રેટ લેવી છે, એટલે તમારે કમ્પ્લીટ લાઈનમાં લેવાનું. પાછું એક સર્કલ લઈશું, આપણે એક નાનું સર્કલ લઈશું અને તેને વચ્ચે આપણે જોઈન કરીશું અને તેને કમ્પ્લીટ સેન્ટરમાં લઈ લઈશું અને તેને એડજસ્ટ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે તેને જોઈ લેવું કે દેખો તે બહાર નહીં જતું, અને કાંઈ બહાર જતું હોય તો આપણે તેને ટ્રીમ કરી લઈશું. આપણે ટ્રીમમાં આવીશું, દેખો, અને આ જે છે વધારાનું એને ટ્રીમ કરી દઈશું. આ જે નીચેની લાઈન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, અને ઉપરની લાઈન, નીચેની લાઈન ટ્રીમ કરી દઈશું આપણે. સાઈડ ઉપરની વચ્ચેની જે લાઈન છે એને પણ આપણે ટ્રીમ કરી દઈશું. હવે જે વચ્ચેની લાઈન છે એને પણ આપણે ટ્રીમ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે આને જ આપણે કોપી પેસ્ટ કરી દઈશું કંટ્રોલ સી અને કંટ્રોલ વીથી. આપણે એને 3 થી 4 વાર કોપી પેસ્ટ કરીને તેને એડજસ્ટ કરી લેવાનું છે તેના લેવલમાં, કે તે પરફેક્ટ લેવલમાં આવે છે કે નહીં, એટલા માટે તેને આપણે એડજસ્ટ કરી દેવાનું છે. વાઇન્ડિંગ વધારવા માટે, તેની વાઇન્ડિંગ વધારવા માટે આપણે તેને પરફેક્ટ એમ લેવલમાં અને કમ્પ્લીટ એડજસ્ટ કરવાનું છે કે તે પરફેક્ટ સેટ થઈ જાય. પછી તેને આખું સિલેક્ટ કરીશું અને તેને મૂવ કરી દઈશું આપણે, અને તેની સાઇઝ નાની કરી દઈશું આપણે. સાઇઝ નાની કરવા માટે આપણે સ્કેલ પર જઈશું. સ્કેલ તમારે ખાલી સર્ચ જ કરવાનું સ્કેલ, અને જતા જશે તેના પર ત્યાં તમારે મોટું કે નાનું તમારે કેટલું રાખવું છે તમારા પર છે. તેને રોટેટ કરવા માટે પણ છે અને કોપી પેસ્ટ કરવા માટે પણ છે. આપણે હવે આને આપણે રોટેટ કરી દઈશું, એટલે એક આપણું નીચે થઈ ગયું ને એક આપણે ઉપર થઈ ગયું. હવે આપણે ખાલી તેની સાઇઝ થોડી નાની કરી દઈશું. વચ્ચે આપણે 2 લાઈન ખેંચી દઈશું, સ્ટ્રેટ લાઈન. સ્ટોપ પર
અહીંયા એટલે આપણો આ ટ્રાન્સફોર્મર તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એને સિલેક્ટ કરી દઈશું. આ સિલેક્ટ થઈ ગયું એટલે હવે આપણે એને મૂવ કરી દઈશું. મૂવ પર ક્લિક કરીને તેને અહીંયા આપણે કમ્પ્લીટ છે ને સેટ કરી દઈશું કે તે કમ્પ્લીટ આવે છે કે નહીં વચ્ચે. હવે આપણે એને પાછું આપણે વધારે મહેનત નહીં કરીએ, આપણે આને કોપી પેસ્ટ કરી દઈશું પાછું. આપણે તેને કંટ્રોલ સી અને વી આપણું બીજું ટ્રાન્સફોર્મર તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે એને પણ કરી દઈશું પેસ્ટ. હવે આપણો ટ્રાન્સફોર્મર તૈયાર છે. હવે આપણે સ્ટ્રેટ લાઈન લઈ લઈશું અહીંયાથી. આપણે લાઈન લીધી. હવે વિદ્યાર્થી તો આપણે હવે આપણે પાછું સર્કિટ બ્રેકરને પાછું આપણે કોપી કરી લઈશું અહીંયાથી. કંટ્રોલ સી અને કંટ્રોલ બી. એ જ કોપી કરેલું છે તો આપણે કોપી કરેલું છે. આપણું સર્કિટ બ્રેકર તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કંટ્રોલ સી કંટ્રોલ વી કરીને પાછું આપણે તેને પેસ્ટ કરીને પાછું આપણે એને અહીંયા સેટ કરી દઈશું કમ્પ્લીટ વચ્ચે થઈ ગયું. હવે આપણે ભાઈ સ્ટ્રેટ લાઈન ખેંચી દઈશું અહીંયા. તેને આપણે સર્કિટ બ્રેકરને જોઈન કરી દઈશું. આ આપણું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે વિદ્યાર્થી મિત્રો. હવે આને પણ આપણે અહીંયા જોઈન કરી દઈશું. લાઈન સ્ટ્રેટ લાઈન લઈ લઈશું આપણે. હવે આપણે અહીંયા સ્ટ્રેટ લાઈન ખેંચી લઈશું. હવે આને આપણે જોઈન કરી દઈશું, કમ્પ્લીટ સેટ કરી દઈશું. બંને બાજુ આપણે કમ્પ્લીટ સેટ કરી દઈશું. સેટ થઈ જાય એટલે એને આપણે જોઈન કરી દઈશું. હવે પાછું આપણે આઇસોલેટર સ્વિચ બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એને પાછી કોપી કરી લઈશું આઇસોલેટર સ્વિચ માટે. કંટ્રોલ સી અને કંટ્રોલ વી આપણે આઇસોલેટર સ્વિચ તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આઇસોલેટર સ્વિચને આપણે અહીંયા છોડી દઈશું. એટલે આ થઈ ગયા. આપણે આઇસોલેટર અહીં પછી આપણે લાઈન ડ્રો કરી દઈશું. આપણે તેને જોઈન કરી દઈશું. અહીં આપણે તેને આઇસોલેટર સ્વિચને જોઈન કરી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા પાછું સર્કિટ બ્રેકર લઈ લઈશું. સર્કિટ બ્રેકર કોપી કંટ્રોલ સી કંટ્રોલ વી અહીંયા આપણે એક સર્કિટ બ્રેકર મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આઇસોલેટેડને સર્કિટ બ્રેકર તૈયાર છે. આપણે પાછી એક સ્ટ્રેટ લાઈન ખેંચી દઈશું અહીંયાથી. હવે અહીંયા આપણે અહીંયા સુધી તેને લઈ જઈશું. હવે અહીંયા આપણે તેનો એરો બનાવી દઈશું. હવે આપણે ઉપરના મુજબ પાછું એરે કમાન્ડ એ કરીશું. એરે કમાન્ડથી આપણે તેને લઈ લઈશું વધારે. આ આપણું આવી ગયું એરે કમાન્ડ. આપણે એરે પર ક્લિક કરીને આને સિલેક્ટ કરી દઈશું. આપણે જે આપણે જોઈએ છે તેને આપણે સિલેક્ટ કરી દઈશું બધું. પાછું સિલેક્ટ થઈને આપણે પાછી ગણી તેને આખું જ એકવાર સિલેક્ટ કરી લઈએ અને પછી આપણે એરે કમાન્ડમાં જઈને રેક્ટેન્ગ્યુલર જોઈએ આપણે એટલે આપણે લઈ લઈશું. આપણે જોઈએ છે 5. આ 4 જ રીતે આપણે જોઈએ છે 5 તો આપણે ત્યાં લખીશું
કે આપણે કેટલા કોલમ છે, આપણે 5 કોલમ જોઈએ છે અને કેટલી રો જોઈએ છે. આપણે એક જ રો જોઈએ છે તો આપણે એક રો સિલેક્ટ કરીશું અને 5 કોલમ સિલેક્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીં આપણને મળી ગઈ આપણી 5 કોલમ. અહીં આપણે ચોથું જોઈન કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણું ચોથું છે તે જોઈન કર્યું છે. ચોથું જોઈન આપણે બનાવીને તૈયાર કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. સિંગલ લાઈન ડાયાગ્રામ આપણે આપણો તૈયાર છે. હવે આપણે તેને એકવાર સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ આપણે મેઇન લાઈનમાંથી ફ્લો, હવે આપણી મેઇન લાઈન છે વિદ્યાર્થી મિત્રો, તેમાંથી આપણે આઇસોલેટરમાંથી અને સર્કિટ બ્રેકરમાંથી બસ લાઈન આવશે. આ આપણો બસ બાર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે ટ્રાન્સફોર્મર લાઈન, આપણી ટ્રાન્સફોર્મર લાઈન છે, ત્યાંથી આપણે ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આવશે. ત્યારબાદ આપણે સર્કિટ બ્રેકર અને આઇસોલેટર સ્વિચમાં ડિસ્ટ્રીબ્યુશન લાઈન આવશે. ઘણી બધી આ ડિસ્ટ્રીબ્યુશન લાઈન છે વિદ્યાર્થી મિત્રો. આ જે છે તે આપણી આ ડિસ્ટ્રીબ્યુશન લાઈન છે. ઘણી બધી લાઈનમાં છે તે ડિસ્ટ્રીબ્યુટ કરે છે, જે પાવર કે કરંટ કે જે પણ તે આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં આપણે ઘણી બધી લાઈનમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. બસ આજના માટે આટલું જ હતું શીખવા માટે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. થેન્ક યુ. लाइक कीजिए, सब्सक्राइब कीजिए चैनल को.